કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય તો બધાને જોવાની મજા આવે. જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જશો. તો જો ઘણા દિવસો પછી હું વ્લોગ બનાવું છું. વચ્ચે એક દિવસ બનાવ્યો હતો વ્લોગ, પણ પછી તે દિવસે થોડોક એવો તે બનાવ્યો હતો, તો એ ક્લિપ પણ મૂકીશ, જોઈ લેજો. અને બાકી તો ઘણા દિવસ પછી, એટલે 15-16 દિવસ થઈ ગયા છે. એની ઉપર થયા હશે, પણ એની નીચે તો નહીં જ ગયા હોય. પછી અહીંયા આવીને હું 2 માણસો હોય ને એમાં એમ થયું કે શું વ્લોગ બનાવવો, કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય તો બધાને જોવાની મજા આવે, અને કંઈક અલગ હોય તો બધાને મજા આવે જોવાની. અને જો આજે તો હું ગામડે જાઉં છું, કેમ કે બધાને ખબર જ હશે મોવાણ હવન છે અમારે, પંચબલી મહાયજ્ઞ છે. તો એમાં બધા આવી જાજો. અમારા તરફથી ઇન્વિટેશન આપું છું, કેમ કે મારા સાસુ સસરા પણ હવનમાં બેસે છે, અને અમે લોકો ગોજિયા છીએ. તો સમસ્ત ગોજિયા પરિવાર ત્યાં હશે, ભાઈઓ બહેનો બધા જે ગોજિયા પરિવારના થતા હોય બધા આવી જ જાજો. ન થતા હોય તો પણ આવજો. અને હવન મોવાણ છે આખા દ્વારકા જિલ્લામાં, એની જ ચર્ચા હમણાં તો ચાલે છે, અને બધાને ખબર જ હશે કે મોવાણ છે હવનની. તો બધા આવી જાજો. અને જો હું પણ આજે ગામડે જાઉં છું ને, કાલે 16 તારીખ છે, તો મારી માસીની પણ વાસ્તુ ને એવું બધું ઘરનું કરે છે. તો હું આજે નીકળું છું. મેં કીધું 17 હવન સ્ટાર્ટ થાય છે, 5 દિવસનો હવન છે. તો હવે આજે નીકળી જાવ તો કાલ વાસ્તામાં અને ત્યાં પણ જવાઈ જાય. અને બીજે દિવસેથી અમે તે હું આજે નીકળત કે કાલે પાછો હવનમાં જાવું તું મારે, એટલે હવે આજે નીકળું છું. હવનની વાત કરું તો 4 યુગમાં પહેલી વાર હવન થાય છે, કેમ કે બધા કહે છે એમ કે ભગીરથ રાજાએ આ હવન કરેલો હતો. એના પછી આ 4 યુગમાં પહેલી વાર હવન થાય છે, જે અમારા ગોજિયા પરિવારના ભાઈઓ કરે છે. અને બધા બહુ તૈયારી કરે છે, બહુ મહેનત પણ કરે છે, એટલે તૈયારી કરે છે. એ ક્લિપ્સ પણ મારી પાસે છે, એ પણ તમને લોકોને હું બતાવું. અને બધા આવી જાજો હવનમાં. અને મહારાસ પણ છે. પછી એક દિવસ લોક ડાયરો 21 તારીખે હવન પતશે, તે દિવસે લોક ડાયરો પણ છે, અને 18 મહારાસ છે. હવે ક્યાં પહોંચાય ક્યાં નહીં એ હું તમને લોકોને જણાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અને અત્યારે તો જો હવે હું ફ્રેશ થઈ જાઉં, હેર ઓઇલ કરેલું છે તો હેર વોશ કરી નાખું. તો સારું, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. જ્યાં જ્યાં પહોંચાશે ત્યાં ત્યાં હું બ્લોગ બનાવવાની ટ્રાય કરીશ. અને પછી બાકી તો ઘણા ત્યાં વ્લોગર આવશે, તો કેમ કે આખું સમસ્ત દ્વારકા જિલ્લો મને એમ થાય હવનની ચર્ચા ફૂલ છે. એટલે હવન આમ 4 યુગમાં પહેલી વાર હવન થાય છે, ને બધા તો આવશે જ, ઘણા લોકો આવશે. બ્લોગ સ્ટાર્ટ ત્યાં પણ ઘણા વ્લોગર પણ આવશે, હું પણ એમાં એક છું. તો હું તો બનાવવાની જ છું, બીજા ઘણા પણ બનાવશે. તો મારો વ્લોગ પહેલાં જોજો અને વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. અત્યારે સાંજના 8 વાગવા આવ્યા છીએ, અને મેં બધું પેકિંગ કરી લીધું છે ને તૈયાર પણ થઈ ગઈ છું, કેમ કે જય હમણાં મને લેવા આવતા જ હશે ઓફિસેથી. તો પછી અમે નીકળશું. અને વચ્ચે કદાચ મમ્મી ને એ લોકો પણ જાય છે, કેમ કે મારા માસી ને હવન ને બધું કથા ને એવું બધું છે, પાઠ ને એવું બધું એના ઘરે.
તો પછી મમ્મી પણ સુરતથી નીકળ્યા છે, એને જયદીપ અને નિશા તો ઓલરેડી રાજકોટ છે. નિશા પણ કદાચ આવશે, પછી મારે એને હારે વાત નથી થઈ, એટલે જો આમાં એ મળી જશે મને હોટલે કે એમ ગાડી ઊભી રહેશે ત્યાં, તો હું એને જોઈન કરી લઈશ, તો પછી ભેગા થઈ જશું અમે બધા. અને બાકી તો જો હું રેડી થઈ ગઈ છું ને અત્યારે ટીવી જોઉં છું. ટીવીમાં તો હમણાં હું યુટ્યુબમાં સ્ટોરી જ જોતી હોઉં છું. મને કેમ કે સ્ટોરી જોઈ ગમે હમણાં, એટલે હું પછી કાંઈ સિરીઝ કે કાંઈ જોવા જેવી નથી, એટલે સ્ટોરી જોતી હોઉં યુટ્યુબમાં. તો સારું, ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. ફાઇનલી હું નીકળી ગઈ છું ને રાતના 2 વાગવા આવ્યા છે, અને અત્યારે જો હોટલે હોલ્ડ કરી છે બસ. અને જો મમ્મી મને બગોદરાથી આગળ મળ્યા હતા, એટલે હું તો સૂઈ જ ગઈ હતી, પણ પછી જયે ડ્રાઈવર જોડે વાત કરી હતી, તો જયદીપને મમ્મી આ બસમાં આવી ગયા, કેમ કે અહીંયા સોફા ખાલી હતા. તો પછી હું પણ મમ્મી જોડે ભેગી થઈ ગઈ વચ્ચેથી, અને જો હવે અમે બધા ભેગા થઈ ગયા છીએ ને અત્યારે રાતે હોટલમાં હોલ્ડ કર્યું છે. તો હવે જયદીપને કીધું છે કંઈક નાસ્તો લઈ આવજે, હવે શું લઈ આવે જોઈએ. અને વચ્ચેથી હજી એક મહેમાનને લેતા જવાના છે રાજકોટથી, નિશાબેનને. તો હવે નિશાબેન કેવી રીતે આવશે મને નથી ખબર, કેમ કે સૂઈ જાશું તો હવે જોવાય. બાકી રહી ગઈ, હવે અમે ભેગા થઈ ગયા એટલે પૂરું. જો જયદીપ મારા માટે લઈ આવ્યો ચટપટી, શું કહે ચટપટી અને મસ્તની ગુલ્ફી. થેન્ક યુ બ્રો. વેલકમ. બધા મજામાં. ફાઇનલી હું વિસોત્રી પહોંચી ગઈ છું. અત્યારે જો મમ્મી ને બધા જોડે જ હતા, તો નરેશભાઈ તેડવા આવ્યા હતા, મારા માસીનો છોકરો. અને અત્યારે અમે અહીંયા ખીમ મામાના ઘરે ઉતરા છીએ, મારા સૌથી મોટા મામાના ઘરે. તો પછી અહીંયા જો ગામમાં છીએ અત્યારે, ને હવે મારા સસરા કે પ્રવીણ બેમાંથી એક તેડવા આવશે થોડીક વારમાં. અને હું ફ્રેશ થઈ ગઈ છું, અને જો અત્યારે બધા બેઠા છે, તો હું પણ બેઠી થોડીક વાર, પછી મારે ઘરે જવાનું છે. જો મારા મામાનું ફળિયું છે, બહુ મોટું ને મસ્તનું છે. મારા મામા જયદીપ ને મમ્મી બેઠા, મામી રોટલી કરે છે, નાસ્તો બનાવે છે. ચીકુડી જો, ચીકુ કેટલા આવ્યા છે. રિયાંશભાઈ પાસે પહોંચી ગઈ છું, અને એ બધા હવે મને શું બતાવવાનું છે તારે મને? ટ્રેક્ટર, જીસીબી. હાલ આમ આપણે આમ બતાવ, હાલ ન્યા ન જાવું. બોલ આમ કરતો હાય, તો જ હું વિડીયો ઉતારી, નતર નહીં ઉતારું. એમ કે હાય, મારું નામ રિયાંશ છે. બોલ બોલ, મારું નામ રિયાંશ છે. રિયાંશ મને હવે શું બતાવ? આને શું કહેવાય ભાઈ? ઈ તો કે અહીંથી ચડવાનું હોય, અહીંથી. આને શું કહેવાય? ઈ કે આ શું કહેવાય ભાઈ? શું કહેવાય આને? આ રિયાંશ નું જો લોડર છે, અને આ એનું નાનું એવું. આ રમકડું કોનું છે? આ કોનું છે? ઝીણકું કેવું? આ નાનું એવું કોનું છે? તારું છે ઈ? એનું શું કહેવાય? જીસીબી? જીસી? હા, લે રિયાંશ તો જીસીબી હાકે, લોડર હાકે. એનો કેવો મસ્તનો લાગે છે. ઓહો હો, પણ આ તો સ્ટેરિંગ ઉપર ચડી ગયો છોકરો. આ કયા મામાનું હે? વભાનું હે. હા, દિલીપ નું ક્યાં?
હાલો હાલો ચાંદ અહીંથી આવો અહીંથી આવો. હવે બીજું હા બીજું અહીં ઊભો રહે. ક્યાં પકડવાનું હે? હા બીજું પકડી લે. ઓહો હો મસ્ત ઓ લાગે. બાકી તને બધું આવડી ગયું ભાઈ? હાંકતા આવડી ગયું? ઓહો ઉતરવું નથી, ત્યાં બેસી જા હરખો. માં જવાનું છેલ્લું ટ્રેક્ટર વૈધું હવે. કીધું છે રિયાનું. રિયાનું હે ને? હા. હવે ઉપર ચડી જા હાલ. ન્યાથી થઈ લે તને ટેપ ચાલુ કરતા આવડે ભાઈ? હા બોલો બોલો. ડિસ્કો કરવાનો હે ને. ફાઇનલી જો અમે બાબાના ઘરેથી આવ્યા છીએ અને અમારા વાડીમાં શું વાવ્યું ને હું બધું જોવા આવી છું. બાજરો અમારે બહુ મસ્ત મોટો થઈ ગયો છે અને ખાતર તો જો કેટલું તમને પણ બતાવું હાલો. આ ખાતર જો કવડું થયું ને. બાજરો જો મોટો નજીકથી વિડીયો ઉતારી પછી. ફાઇનલી હું પાછી ગામમાં આવી ગઈ છું અને અત્યારે પહેલાં તો મારા મામાને ત્યાં આવી હતી કેમ કે મારો ઠેલો અહીંયા હતો. તે કપડાં ચેન્જ કે કાંઈ બધું કપડાં ને બધું બેગમાં જ હતું તો અહીંયા આવીને જો કપડાં ચેન્જ કર્યા. હવે પાછી મારા માસીને ઘરે જાઉં છું, સૌથી મોહીન ઘરે જાઉં છું કેમ કે અત્યારે ત્યાં કથા ચાલુ જ છે અને બધા ફોન ઉપર ફોન કરાકર થયા હતા તો મેં કીધું હવે ફટાટ પહોંચી જાઉં પહેલાં તો તૈયાર થઈને હવે જો ત્યાં જાઉં છું. ऋग्वेदाय नमः ऋग्वेदं पूजयामि दक्षिणे यजुर्वेदाय नमः यजुर्वेदं पूजयामि पश्चिमे सामवेदाय नमः सामवेदं पूजयामि हरिः उत्तरे अथर्ववेदाय नमः अथर्ववेदं पूजयामि हरि नमस्तुभ्यं भूषय्यावृतप्रभु मद्गृहे જમણા હાથે ભગવાનને કરાવેલો થાળ છે એ જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા મપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા. મુકાઈ ગયો છે. વાસ્તુ નવન ને બધું થઈ ગયું. કેટલી સેકન્ડ? હું જો અહીંયા મારા વેજી માસીના ઘરે આવી છું આટો મારવા. કથાને એવું પૂરું થયું તો ફ્રી હતી તો મેં કીધું હું આટો મારી આવું અને બધાને મળી આવું. તો ચાલો હવે અંશાબેન તરબૂચ સુધારે છે તો ખાઈ લઉં હું. અમુક માણસો તો રેડી થવામાંથી જ નવરા ન થાય વર્ષા જેવા. હું બોલી હતી હમણાં જે વસ્તુ ખાવાનું લઈને જ નસીબ જ નથી. તું અમારા માટે લખી ઓલો કોલે એ શું કહેવાય અધૂરી આ બેન અમને તરબૂચ ખવડાવે. આમ બધું બેહી ગયો ખાવા. બિસાડી